રાજકોટના આ બનાવ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને રહીને હવે જે અન્ય શહેરો છે ત્યાં પણ તેઓએ તપાસનો સિલસિલો શરૂ કરી દીધો છે। એનઓસી છે કે નહીં, બીયુ પરમિશન છે કે નહીં, ફાયર સેફટી છે કે નહીં, આ તમામ બાબતે તપાસ ચાલી રહી છે। અમદાવાદ મહાનગરપાલિકાએ 34 યુનિટની તપાસ કરી હતી। તેમાં સામે આવ્યું છે કે 6 યુનિટ પાસે ફાયર એનઓસી કે બીયુ પરમિશન છે જ નહીં। વળી જેમની પાસે મંજૂરી છે તેઓ પણ યોગ્ય સુવિધા આપતા નહીં હોવાનું પણ ક્યાંક જણાઈ રહ્યું છે। આ કાર્યવાહીને આધારે એક એસઓપી બનાવાઈ છે, જે મુજબ હવે દર મહિને એક વખત તપાસ કરવાની રહેશે। સાધનો પણ દર મહિને એક વખત ચકાસવાના રહેશે। જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે ત્યાં પણ દર 3 મહિને એકવાર તપાસ થશે, જેમાં ગેમ ઝોન ઉપરાંત થિયેટર, મોલ, હોસ્પિટલ સહિતના સ્થળોનો સમાવેશ કરાશે। એએમસીનો દાવો છે કે તપાસ બાદ જે ઓર્ડર કર્યા હશે અને જો તપાસ નહીં કરી હોય તો જે તે વોર્ડ ઇન્સ્પેક્ટર, ફાયર કર્મચારી સામે કડક પગલાં લેવામાં આવશે। મોલ હોય, થિયેટર હોય, મોટી જે હોસ્પિટલ છે, આ પ્રકારના જે બીજા યુનિટ છે, બીજા યુનિટની પણ આવી વિગતો તૈયાર કરવામાં આવી રહી છે। આજે એના માટે એક એસ્ટેટ ઓફિસરોને માહિતી તૈયાર કરીને આપવા પણ જણાવવામાં આવ્યા છે। એટલે આવા અને ઇવન મોટા રિલિજિયસ પ્લેસ, એટલે આવા ગેમિંગ ઝોન સિવાયના જે બીજા યુનિટ છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે, એ તમામ સ્થળોની આ જે એસઓપી છે એ એસઓપીમાં એ સ્થળોને પણ આવરી લેવામાં આવશે।